નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મિત્રો, શનિ મહારાજ એમના નામથી આપણને ફફડાટી થઈ જાય, કારણ કે શનિ મહારાજની સાડાસાતી ને 2.5 વર્ષની પનોતી ને શનિ મહારાજની દશા ને બધું એ ચાલ્યા જ કરતું હોય ભાઈ. બધા બીવડાવે શનિ મહારાજથી, અને એમાંય જ્યારે શનિ મહારાજ વક્રી થાય ત્યારે ભલભલાના હાજા ગગડી જાય. કેમ? તાકે શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે પણ કોઈ અશુભ ગ્રહ વક્રી થાય ત્યારે એના અશુભ ફળમાં તીવ્રતા વધે. આ એક સામાન્ય ઉત્તર કાલામૃતમાં કાલિદાસે પણ આ લખેલું છે, પણ એ વ્યવહારમાં કળિયુગમાં એ સાબિત થયું નથી બરોબર. છતાં વક્રી ગ્રહનો પ્રભાવ અલગ હોય તે તો આપણે માનીએ છીએ, અને અમે ઘણા બધા અનુભવ કરેલા છે. કેટલાય લોકોના જીવનમાં ગમતા કે અણગમતા પરિવર્તન વક્રી ગ્રહના સમયમાં આવે છે, એ અમે જોયેલું છે. હવે 27 જુલાઈ 2026 રાત્રે 1:27 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ શનિ મહારાજ વક્રી થાય છે. મીન રાશિમાં છે અને બુધના રેવતી નક્ષત્રમાં છે. આ શનિ મહારાજ લગભગ 4.5 મહિના વક્રી રહેવાના, અને 11 ડિસેમ્બર 2026 સવારે 5:02 માર્ગી થશે. હવે આ જે આખો સમયગાળો છે ને, એમાં એ પોતે બુધના નક્ષત્રમાં, અને પછી પોતાનું જે નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ એમાં વક્ર ગતિએ આવશે. એટલે 9 ઓક્ટોબરથી શનિ મહારાજ પોતાના નક્ષત્રમાં આવશે, એટલે વધારે પાવરફુલ બનશે. તો આ શનિનું જે વક્રી ભ્રમણ છે તે દરેક રાશિને શુભ અથવા અશુભ ફળ આપશે. અને એ ટાઈમમાં આપણે કઈ કઈ બાબતે સાવધાની રાખવી, ઉપાય કરવા, જ્યારે એમ થાય ને કે આ કઈ શનિ મહારાજ કઈ કોપાયમાન થયા છે, ગુસ્સે થઈને આપણને બધું તોડફોડ કરી મૂકશે, એવું કાંઈ નથી. પણ એક વાત છે કે જ્યારે વક્ર દ્રષ્ટિ થાય, આપણે જાણીએ જ છીએ ભાઈ, ત્યારે છે ને એ ઘણી વખત આપણી કઈ ગણતરી હોય નહીં અને ઊંધું છતું થઈ જાય. પેલું રાજા વાજા અને વાંદરા જેવું થઈ જાય આમાં. તો આપણે એ જોઈ લઈશું. કર્મના બંધન હોય અથવા કર્મના ભોગ હોય, કર્મ પ્રમાણે આપણું ભાગ્ય ગણાય, આ બધી વસ્તુઓ છે ભાઈ. આમાં ઘણી વખત કેવું થતું હોય કે આપણા જે વડીલો હોય, ઘરના મુખ્ય વ્યક્તિ હોય, એવી રીતે ગામના શહેરના જે મુખ્ય વ્યક્તિ હોય, દાખલા તરીકે મેયર કહેવાય, કમિશનર કહેવાય, એવી રીતે રાજ્યના મુખ્યમંત્રી હોય અથવા એ લેવલના માણસો, એવી રીતે દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એ બધાના ગ્રહોનો પૂરા દેશ પર પ્રભાવ પડે. જેવી રીતે જર્મનીમાં હિટલરે જ્યારે એ કરેલું ત્યારે આખા જર્મન લોકોની હાલત ખરાબ થયેલી. આ વસ્તુ કે ભાઈ, રાજા એટલે કે જે શાસન કરતા હોય એની પર પણ આ વક્રી ગ્રહોનો પ્રભાવ મળે. એવી રીતે દરેક કુટુંબમાં પણ એવું હોય. કુટુંબનો મુખ્ય વ્યક્તિને જો તકલીફ આવે તો આખો પરિવાર દુઃખી થાય. તો આપણે અહીંયા એ સમજીશું હવે. એટલે જ્યારે શનિ મહારાજ વક્રી થાય તો એની અસર બહારની દુનિયામાં જે પડવાની હોય પડે, પણ આપણા જે કંઈ આગળ કરેલા કર્મ છે તે, આપણે જે નિર્ણયો લીધેલા તે, અને જે જવાબદારીઓ આપણે સ્વીકારેલી, કમિટમેન્ટ કરેલા ભાઈ, કામ અધૂરા છોડેલા છે, આ જે બધી વસ્તુઓ છે એનું ઓડિટ આ વક્રી શનિ મહારાજ કરવાના છે ભાઈ. નોકરીમાં કે કામ ધંધામાં અડચણો આવતી હોય તો એ અડચણોને દૂર કરવાના રસ્તા આ સમયમાં મળે. એની સાથે સાથે તમે બહુ હવામાં ઉડતા હોય અને બેફામ જો કામ કરતા હોય કઈ બી, તો એમાં ફુગ્ગામાંથી એમ ટાંકણી મારે હવા નીકળી જાય, હવા નીકળી નીચે પછાડવાનું થાય. બે શક્યતાઓ છે. કઈ રાશિને હું ફળ મળવાનું છે જોઈ લઈશું. બધાને ખરાબ જ મળશે ને બધાને બહુ સારું મળી જશે એવું કઈ છે નહીં ભાઈ. કારણ કે આ દરમિયાનમાં ગુરુનું ભ્રમણ, ગુરુ ઓગસ્ટ સુધી થોડા અસ્તનાની વધારે, પછી પાછા આગળ ચાલતા થઈ જશે. એવી રીતે મંગળનું ભ્રમણ છે, સૂર્યનું, આ બધા જે ગ્રહોનું આ કલેક્ટિવ જે ઇફેક્ટ આવે ને, સંયુક્ત, તે પણ ભાગ ભજવે. તો અહીંયા જ્યોતિષના આધારે તમને ડરાવવાની વાત નથી, પણ ઉપાયો પણ આપીશું કે જેથી કઈ રાશિને જે અશુભ ફળ મળવાનું હોય તો તેનો શું ઉપાય કરવા તે પણ બતાવી દઈશું. અને વિડીયો જો એન્ડ સુધી જોવાનો, કારણ કે દરેક માટે કઈ ને કઈ વસ્તુ અમે આમાં આ વિડીયોના અંતમાં બતાવીએ છીએ કે જેનાથી તમને જીવનમાં ચોક્કસ લાભ થાય, અનુકૂળતા થાય. અને હા, એક વાત છે કે જો ભાઈ, આ ચેનલને તમારે અમારી સબસ્ક્રાઇબ કરવાની, આ વિડીયોને લાઇક કરવાનો, તમારા મિત્રોમાં શેર કરજો, કારણ કે દરેકને માટે કંઈ ને કંઈ આમાં વાત હશે. અને ત્રીજી વાત છે કે બેલ બટન અવશ્ય દબાવવાનું, એટલે એ તમને નવા વિડીયો આવે ને અમારા, એનું નોટિફિકેશન મળશે. અને હમણાં જે તમારા મિત્ર વર્તુળ છે એમાં આ વિડીયો વધારે ફોરવર્ડ કરજો, કારણ કે ઘણાના જીવનમાં બહુ મોટા મોટા પરિવર્તનો આવવાના છે. એ લોકો અજાણ હોય, ખ્યાલ ના હોય, માનતા હોય કે ના માનતા હોય, એકવાર મોકલી આપું, નીચે લખી દેવાનું કે જરા તારી રાશિનું જોઈ લેજે ભાઈ કે બેન, જે હોય. કારણ કે દેખાવાનું જ છે ભાઈ, અમુક વસ્તુ દેખાવાની, માને કે ના માને, બરોબર છે. એટલે આગળ આપણે જોવાના છે કે કઈ રાશિને મોટો લાભ મળશે, કોણે સાવધાન રહેવું પડશે, કોના અટકેલા કામ શરૂ થશે. અટકી ગયા ને કામ ઘણાના ભાઈ, બધું એમ ખોરંભે
ખંભે પડી ગયો, એમ લાગે કે હવે પતી ગયું, તે પાછું નવેસરથી શરૂ થાય. બધી વાતો નવેસરથી શરૂ થાય. તૂટવા ફૂટવાની વાતો થઈ ગઈ હોય, પાર્ટનરશિપ છૂટવાની વાત થઈ ગઈ હોય, ડિવોર્સ થવાની વાત થઈ ગઈ હોય, સંબંધો તંગ થઈ ગયા હોય, કોર્ટ કચેરીમાં અટકી ગયો હોય, એકદમ નવેસરથી બધું શરૂ થઈ જાય, પોઝિટિવ વેમાં જાય ભાઈ. એવું પણ શક્યતા છે આ વક્રીમાં. એમ તો આગળ અમારા ગુરુ વક્રીને બધા વિડીયો આવી ગયા છે. એટલે વક્રી ગ્રહ એટલે હું એ એમ ટૂંકમાં સમજાવી દઈએ કે પૃથ્વી પરથી જોઈએ ને તો બીજા ગ્રહો આગળ ચાલતા હોય, પણ જે ગ્રહ વક્રી થાય તે પાછળ જતો જવાય. બે ટ્રેક પર બે ગાડીઓ, ટ્રેન જતી હોય ને એક ગાડી ફાસ્ટ હોય ને એક ધીમી હોય, બે જતી હોય એક જ દિશામાં, તો જે ફાસ્ટ ગાડીમાં બેઠેલો હોય ને તેને પેલી બાજુની ગાડી છે ને તે ધીમી એમ પાછળ જતી લાગે. આ એક સામાન્ય અનુભવ છે. બસ આ વક્રી ગ્રહ એટલે આ કે જે પાછળ જતું હોય તે હકીકતમાં એની ગતિ હોય, પણ એ ગતિ પૃથ્વીને સમાંતરમાં ઓછી હોય એટલે આપણને પાછળ જતો લાગે. આ શનિ કે કોઈ પણ ગ્રહ વક્રી થાય એટલે આ અનુભવ થાય ભાઈ. તો આ વક્રી સમય હોય જેનો શનિનો, તે દરમિયાન શનિ મહારાજ તમને પૂછવાનો છે સવાલ, પરીક્ષા અને ટેસ્ટ, કે જે કામ અધૂરા છોડ્યા છે એને આગળ ધપાવવા ને પૂરા કરવા તૈયાર છો તમે? શનિ મહારાજ સવાલ પૂછવાના જ ભાઈ તમને આ 4.5 મહિનામાં. હા, જે કઈ ગરબડ ગોટાળાને ભૂલ કરી છે એમાંથી કઈ શીખ્યા છો ખરા? કઈ પાઠ લેસન મળ્યું છે ભાઈ? યાદ કરી લો હું ભૂલો કરેલી તે. હવે એટલે જો તમે એક્સેપ્ટ કર્યું, સ્વીકાર કર્યું કે હા ભાઈ થોડી ગરબડ થઈ હતી, તો શનિ મહારાજ સારું ઇનામ આપે વક્રી થાય ત્યારે. અને તમને એમ લાગે હવે બધું એવું તો બધું લાઈફમાં ચાલ્યા કરે, એમાં હું સુધરવાનું ના, આપણે બગડ્યા જ કઈ છે સુધરવાના, તો શનિ મહારાજ તમને હજુ તક આપશે આ વક્રીમાં, કે બધી જે કઈ ગરબડ ઝાલા કરાય એમાંથી થોડા બહાર નીકળવા માટે તક આપે, અને સાથે તમને એની અનુકૂળતાઓ કરી આપે. હવે આ ટાઈમમાં છે ને રાહુ, તે કેતુ, એ એનું ભ્રમણ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, એ લોકોના પણ, એ ગ્રહોના પણ રાશિ પરિવર્તન થવાના છે. આ બધા ગ્રહોના ભ્રમણને એક સાથે ધ્યાનમાં રાખીને આવનારા જે 4-6 મહિનામાં શનિ વક્રીનું દરેક રાશિને કેવું ફળ મળે તે હવે આપણે જોઈશું. તો મિત્રો, મેષ રાશિ અલઈ, જેમને આ 7.5 ટાઈમ ચાલે જ ભાઈ. હા, તમારો 12 મોશન દોડાદોડી બહુ કરાવે. જે કંઈ કામ વિચાર્યું ને તે સ્લો થાય, ધીમે ધીમે ધીમે, એમ થાય કશું થતું જ નથી, પણ એ ફિલિંગ હોય ખાલી, કામ તો થવાનું જ છે. તમને અંદર એવું લાગે કે કઈ છે એની મજા નથી, આવું બધું થાય, પણ આ સમય તમને અંદરથી મજબૂત બનાવશે. તમારી ઇન્ટરનલ સ્ટ્રેન્થ તે વધારશે. કુટુંબ પરિવારમાં જૂના જે મતભેદ કંઈક થયા હોય, કઈ વાતચીતમાં કે વિષય વ્યવહારમાં, તે પાછા ફરી ઉખડે, ઊભા થાય, ચર્ચામાં આવે. એટલે એવા ટાઈમમાં તમારા જે વડીલ હોય, બુજુર્ગ હોય, પૂજનીય હોય, એમની સલાહ અવશ્ય સાંભળવી, માનવી. ભાઈ બહેન સાથે કોઈ ગેરસમજ થાય, કઈ વાંધો વચકો પડે, તો અહંકાર, ઈગો બાજુ પર મૂકવાનો, વાતચીત કરવાની, સરેન્ડર થવાની જનરલી ઈચ્છા ના હોય, પણ એ સમયે તમારે આ વક્રી શનિ હોય ને ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખે કે આપણે થોડા નોર્મલ થવાનું, થોડાક નમવાનું. એટલે આ વક્રી શનિમાં થોડું આવું ઊંચું નીચું થયું હોય, પણ અંતમાં જ્યારે શનિ મહારાજ માર્ગી થાય ને તો બધું પાછું થાળે પડી જાય. આ પેલું ઉછળકૂદ થયા કરે એવો ટાઈમ છે. એટલે આ ટાઈમમાં પૈસા આવવાના મેષ રાશિ વાળાને, આવવાના ચોક્કસ, પણ સામે ખર્ચાય ઊભા થઈ જવાના જ ભાઈ. આગળનું કોઈ પેમેન્ટ અટકી ગયું હોય, કંઈ આવવાનું બાકી હોય, અથવા તો કંઈક લોચા પડ્યા હોય, તો એ પૈસા છૂટા થવાની શક્યતા છે આ ટાઈમ. જોઈએ તો કોર્ટના ઓર્ડરથી આવી શકે, અથવા કોઈક સરકારી ઓર્ડરથી આવી શકે. આ મેષ રાશિવાળા માટે ફાયદાનું એક વાત છે. વેપાર ધંધામાં એ બધામાં કોઈ જૂના પેમેન્ટ અટકી ગયા હોય, અથવા વિવાદમાં લોચો પડ્યો, હિસાબમાં ભૂલચૂક હોય, તો એ સુધારો થઈને પૈસા મળે એવી શક્યતા ખરી. પણ મેષ રાશિવાળાએ ધ્યાને રાખવાનું કે આ પીરિયડમાં પાર્ટનરશિપ, નવી ભાગીદારી કરવાની નહીં, અને જૂની ભાગીદારીમાં થોડું રિવાઇઝ કરવાનું. નોકરી ને કેરિયર મેષ રાશિ વાળા માટે તમારા કામની નોંધ લેવાય, પણ તમને એવું લાગે કે આપણને પગાર મળે ને એના કરતાં વધારે મજૂરી કરવી પડે, અને બોસ કડક થતા હોય એવી ફિલિંગ આવે. પ્રમોશન આવવાનું હોય તે લંબાઈ કઈ ને કઈ કારણથી, કાં તો કોઈ કોર્ટનો બચકો આવે, કે કંઈક બીજું આવે, કે સાહેબની બદલી થઈ જાય, સહી કરનારો હોય, કે મિનિસ્ટર બદલાઈ જાય. આવી ઘણી વાર બને જ ભાઈ. પ્રમોશન અટકી નહીં જાય, લંબાઈ ખરું, મળશે ચોક્કસ. અને જે લોકો સરકારી નોકરીની તૈયારી કરતા હોય ને મેષ રાશિ વાળા, એમને તૈયારી પ્રોપર કરતા રહેવાનું, સમયસર એક્ઝામ આપવાની, અને મહેનત કરતા રહેજો, ચોક્કસ લાભ થવાનો. મેષ રાશિના યુવક યુવતીઓ માટે થોડો આ પરીક્ષાનો ટાઈમ કહેવાય. તમે એકબીજાને પસંદ કરતા હોવ, તમારું પ્રિય પાત્ર તમારી સાથે બહુ સારી રીતે વાત કરતું હોય, એ બધું જ થતું હોય, પણ એમાં જે મેષ રાશિ વાળું પાત્ર હોય ને તે વાતને બહુ મોટું રૂપ ઘણી વખત આપી દેશે કારણ વગર. એમ મારો ફોન ના ઉઠાયો, મારા મેસેજનો જવાબ નહીં આપ્યો, આ ટાઈમ નક્કી કર્યો તારે મળવા નહીં આવ્યા કે નહીં આવી, અને તમે તો કાયમ મને ઇગ્નોર કરો છો. આ મેષ રાશિ
રાશિની બહેનો આવી ફરિયાદ ઘરવાળાને કરશે ને, જો ભાઈ હશે તો એ બેનને કહેશે કે તું તારા કામમાંથી જ ફ્રી થાય તો છોકરામાંથી ફ્રી થાય તારે અમારી સામે જોવે ને. આવી બધી વાતો આવશે ભાઈ મેષ રાશિવાળાના આ ટાઈમમાં. તો આ સમયમાં મેષ રાશિવાળાએ જીવનસાથીને સમય આપવાનો એટલે સારું રહેશે. ઝઘડા થોડા થાય પણ એને બહુ ઊંચું રૂપ આપવાનું નહીં આ ટાઈમમાં. એકબીજાની લાગણી સમજો તો સંબંધો વધુ મજબૂત બનશે અને પરિપક્વતા આવશે. મેષ રાશિના વિદ્યાર્થીઓ તમારું ધ્યાન ફોકસ બરોબર રાખજો. ભટકી શકે ભાઈ આ મોબાઈલ ને બધું જોવામાં ને એમાં બીજા ત્રીજા દોસ્તારો સાથે ફરવામાં એ બધામાં ટાઈમ જાય. બેનપણીઓની પાછળ જાત જાતનું આમાં જવું ને પેલો ઇવેન્ટ ને ઢીકણો ઇવેન્ટ ને બધામાં જવામાં તમારું ભણવાનું અટવાઈને એનું ધ્યાન રાખજો ભાઈ. છોકરાઓને ખાસ કહેવાનું થાય મેષ રાશિવાળાને, એમે તોફાન હોય પાછું. ખાસ કરીને દીકરીઓને કહેવાનું સોશિયલ મીડિયામાં જે કંઈ આવે એ બધું સાચું હોય એમ માનવું નહીં. અને એમાં જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે બધું હોય ને એ બધા ફેક ઘણી વખત તમને ભેરવી ગાલે એટલે એ બહુ ધ્યાન રાખવાનું. મા બાપે ખાસ દીકરીઓ સાથે વાત કરવાની. અમે કાયમ કહીએ જ ભાઈ કે 12-14 વર્ષથી લઈ અને 24 વર્ષની દીકરીઓ જેમની હોય આજુબાજુમાં તમારા પડોશી સગા સ્નેહીની હોય ને એમની દીકરીઓ સાથે પણ વાત કરતા રહેવાનું. એનું કારણ છે કે આજે જે આ સોશિયલ મીડિયાને બધાને કારણે ભાઈ એટલું બધું એમ ભ્રામક વાતાવરણ થઈ ગયું ને લોકો ભેરવાય. અને એમાં ખાસ આપણી દીકરીઓ સરળ ભોળી હોય ભાઈ, સારી રીતે ઉછરેલી હોય અને એમાં પેલા પંટરિયાઓ બધા ભેરવી ગાલે. આ બહુ કિસ્સા જોવા મળે જ ભાઈ. અમારી અમે બહુ આવે એટલે અમારે દર વખત બોલવું પડે. અંદરથી કકલાટ થાય બોલતા. કહેવું જરૂરી છે. સાવધાન રહેવું મા બાપોએ અને વડીલોએ ખાસ. જે લોકો આ પેલી સ્પર્ધાત્મક પરીક્ષા બધી હોય ને કોમ્પિટિટિવ એક્ઝામ એની તૈયારી કરતા હોય ને તો કદાચ ધારો કે આ ટાઈમમાં પરીક્ષા આવે ને ફેલ્યોર આવે તો ચિંતા કરવી નહીં, બીજી ત્રીજી કોશિશ કરવાની. એટલે એમાં ટ્રાયલ થાય કદાચ 1 કે 2 તો આમાં ફ્રસ્ટ્રેટ નહીં થવાનું, કરતા રહેવાનું. સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવાનું છે. ફિટનેસ જળવાયેલી રહે એના માટે જે કંઈ વર્કઆઉટ કરવાનું હોય તે કરવાનું. ડાયટમાં ધ્યાન રાખવાનું છે કારણ કે આ સમયમાં ઘૂંટણથી નીચેના ભાગમાં તકલીફ થઈ શકે અને બીજું ગરદન ને માથામાં થોડી નાની મોટી પરેશાની, તબિયતની ગરબડ આવી શકે. ઊંઘ બગડવાના સંજોગ છે એટલે ઊંઘ પ્રોપર લેવાય એનું ધ્યાન મેષ રાશિવાળાઓએ અવશ્ય રાખવાનું. તમારા સર્કલમાં સોશિયલ એમાં તમારી છબી સુધરશે, તમારી ઇમેજ સારી બનશે. જૂના સંપર્કો, જૂના સંબંધો, જૂના મિત્રોને મળવાનું થશે, તાજા થશે સંપર્કો બધા. સોશિયલ અથવા રિલિજિયસ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઓ કોઈ મંડળમાં તો તમારું માન સન્માન વધશે. જે લોકો રાજકારણ પોલિટિક્સમાં છે મેષ રાશિવાળા એમને આ ટાઈમમાં વધારે મહેનત કરવાની છે. લોકોની અપેક્ષાઓ તમારા પ્રત્યે વધવાની છે ભાઈ. તમે કર્યું તે એમ જ લાગે કે હજુ કંઈક કરો. દિલ માગે મોર જેવું ચાલવાનું, વધારે જોઈએ લાવો કરો. એટલે આ ટાઈમમાં બોલવાનું નહીં. બોલ્યા તો ફસાઈ જવાના. મેષ રાશિવાળા જે રાજકારણીઓ છે એમને કામ કરતા જાઓ. કોઈ વચન આપવાની જરૂર નથી. લોકો સમજી જશે ભાઈ. તમારે ઉપાય તરીકે અડદના દાળના વડા, પેલા દહીં વડા, એ બધી વસ્તુઓ અડદથી જે બનતું હોય એનું શનિવારે ભિક્ષુક અથવા જે જરૂરતમંદ લોકો છે એમને દાન કરવાનું. કાળા તલ અને કાળા અડદ શનિવારના દિવસે શનિ મંદિર, ભૈરવ મંદિર, હનુમાનજીના મંદિરે દાન કરી આવવાનું. એની સાથે સરસવનું તેલ તે પણ દાન કરી શકાય. શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જાપ કરી શકાય. હનુમાનજીની પ્રાર્થના, હનુમાન બાહુક, હનુમાન બળવાનર સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ કરવા. અને એક એવો ઉપાય છે કે જેમાં તમે પીપળાના પાન પર 7 પીપળાના પાન લઈ શમ શનિશ્ચરાય નમઃ લખી અને કોઈ પણ એક હળદર છે કે કંકુ છે કે બીજી કોઈ પણ સાંઈથી, કાળી સાંઈથી પણ લખી શકાય. અને લખી સ્કેચ પેનથી લખો કાળી તો પણ ચાલે. અને એ 7 પાન 1 વીક સુધી ઘરમાં રાખવાના અને પછીના શનિવારે જલ પ્રવાહ કરવાનો. દર શનિવારે આવી રીતે આ પ્રયોગ વક્રી શનિ દરમિયાન કરવામાં આવે તો એ લખતી વખતે જે ઈચ્છા તમે રાખશો ને, મનમાં ઈચ્છા કરશો કે શનિ મહારાજ મારું આ કાર્ય અટક્યું છે પૂરું કરી આપજો, દીકરીના લગ્ન નથી થતા, દીકરાનું નોકરીનું નથી થતું કે પ્રમોશન અટકેલું છે, તો એ 7 પીપળાના પાન લેવાના શનિવારે સવારના સમયમાં અને આ લખી દેવા તો કંઈ ને કંઈ સફળતા મળે. જે અવરોધ હોય એ દૂર થાય. એટલે ટૂંકમાં મેષ રાશિવાળા માટે આ સમય વક્રી શનિનો ડરવાનો નથી. શિસ્ત, ધીરજ અને જવાબદારીથી આગળ વધવાનો સમય છે આ વક્રી શનિ. ગતિ કદાચ તમારી જે મોશન છે અથવા મોમેન્ટમ છે એ ધીમું થાય પણ ફ્યુચર તમારું સ્ટ્રોંગ, મજબૂત થવાનું છે ભાઈ. તો હવે જોઈએ વૃષભ રાશિ. હા, પણ એ પહેલા છે ને આ વિડીયો લાઈક કરો, શેર કરવાનો, બેલ બટન દબાવવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભાઈ. અને હા, અહીંયા છે ને અમે QR કોડ આપીએ છીએ. હવે એમ કહેવાય ને માગ્યા વગર માય આપી છે તો ભાઈ તમે આટલા બધા વિડીયો અમારા જોયા, કંઈક ને કંઈક સારું થયું. ઘણા લોકો અમને લખે છે કે આ અમને બહુ સારું થયું, તમારા આ ઉપાય ઇન્સ્ટાગ્રામમાં જોયા ને પેલામાં જોયા ને કર્યા ને અમને બહુ ફાયદો થયો. તો ભાઈ 11, 21, 51 રૂપિયા તમે અહીંયા આ QR કોડમાં નાખો તો અમારી ગાડી ચાલ્યા કરે ને. અને આપશો તો કનેક્શન આવશે ને ભાઈ, ફળે મળે ને ભાઈ. એક વાત છે કે મુઠ્ઠી જ્યારે જમીનમાં નાખી દે તો ભગવાન છે ને એ કોથળા ભરીને આપે છે. તો ધન જોઈએ તો દાન કરે એવું શાસ્ત્રોમાં લખેલું છે. મારે દાન જોઈએ છે એ અર્થ નથી અહીંયા, પણ
તમે જો કર્મ કરશો તો આ જ્યારે શનિ મહારાજ વક્રી ચાલે તો આ બધું વસ્તુ ફળ આપે. માણસને સંકુચિત બનાવી દે. હવે આ બાવા માગ્યા કરે, આપવાનું થોડું. આપણે તો આ બધી વાતો બહુ ચાલે. આ બધા છે ને સેક્યુલર વાદી, આ બધા છે ને જાત જાતની વાતો તીકડમ ચલાવે. ભાઈ, આપણો જે સનાતન પરંપરા એ છે ને આપવાનું શીખવે છે, તો એ ધ્યાનમાં રાખજો. અહીંયા QR કોડ ખૂણામાં છે 112151. જે તમને ઠીક પડે મોકલી આપો ભાઈ, થોડું થોડું. અમે કે હજારો રૂપિયા નથી માગતા. તો આ કરશો ને તો તમને સારું લાગે ને અમને સારું લાગે ને આગળ ગાડી ચાલ્યા કરે. અમારી બહુ બધા લોકો અમારી સાથે જોડેલા હોય જેમનું અમારે જોવાનું. બરોબર, આગળ કઈ આવું વૃષભ રાશિ વાળાને જોઈ લઈએ. આવે શુક્રની રાશિ વાળા માટે તો આ જોરદાર તડાકા ભડાકાનો ટાઈમ, મસ્ત મજાનો ટાઈમ છે. કોઈ તકલીફ નથી ભાઈ. આસમાની સુલતાની કઈ થવાની નથી. પાછલા વર્ષોમાં જે મહેનત કરી એનું સારામાં સારું ફળ મેળવવા ને ભોગવવા તમે કેટલા તૈયાર છો, એના માટે શનિ મહારાજ આ ટાઈમ વક્રી ટાઈમમાં ચાલી રહેલા છે. કારણ કે બુધ અને શનિ પોતાના નક્ષત્રમાં આ વક્રી ભ્રમણ થવાનું. આ ટાઈમમાં તમારા કુટુંબ પરિવારમાં કોઈ આવનારા સમયમાં શુભ પ્રસંગ હોય તેની ચર્ચા થાય, ડિસ્કશન થાય, ફાઇનલ થાય. છોકરા છોકરીના લગ્નનું નક્કી થાય, વિવાહ થાય. ઘરના જે મુખ્ય વડીલ હોય તેના માર્ગદર્શનથી તમારા કામ બધા સરળ થઈ જાય. અટકેલું હોય તો સીધું થઈ જાય. સંતાન બાબતે કોઈ ચિંતા હોય તો એ દૂર થશે. સ્થાવર સંપત્તિ, મિલકત, પ્રોપર્ટી, એમાં કઈ ગરબડ હોય, કઈ વાંધા વચકા પડેલા હોય, મતભેદ હોય તો એમાં પણ સમાધાન થાય ને તમારા ફેવર અને ફાયદામાં ડિસિઝન આવે. ભાઈ, જો વૃષભ રાશિ વાળા માટે ખાસ તમને બધાને છે ને કુટુંબ પરિવારમાં, મિત્ર વર્તુળમાં સલાહ આપવાની ટેવ હોય તો આ ટાઈમમાં ફ્રી કન્સલ્ટિંગ, મફતની સલાહ આપવાનું બંધ રાખજો ભાઈ, અથવા ઓછું કરી દેજો. નહીં તો બધા કહેશે ચાલ આ બધી આપણે મીટિંગ કરીએ ને એની મિનિટ તું જ લખવા માંડે. આમે તમે લોકો આમ આળસ આવી જાય તો આ વગર જોઈતી જવાબદારીઓ માથે આવશે. એટલે સલાહ આપવાનું બંધ રાખજો ભાઈ. આવકમાં, તમારી ઇન્કમમાં ને એ બધામાં સ્થિરતા દેખાશે. જૂના રોકાણ, જૂની ઉધારી હોય એ આપવાની શક્યતાઓ ખરી, પણ એ એવું ને કે પૈસા આવે ને એ એની સાથે જવાના રસ્તા કરી આપે. કારણ વગરની ખરીદી થઈ જાય, બિનજરૂરી ખરીદી, લક્ઝરી વસ્તુઓ લેવાઈ જાય જેની જરૂરત નથી તમારે, એવું ઘરમાં આવી જાય. એમાં ઘરના સભ્યો પાછા કે હવે આવવાના પૈસા જ આવવાના તો આવી ગયા, ચાલો વાપરો. એ ધ્યાન રાખજો. આ પૈસો યોગ્ય જગ્યાએ લગાવશો વક્રી શનિમાં તો આગળ જતાં ખૂબ ફાયદો આપશે. એટલે આ વક્રી શનિમાં બિનજરૂરી ખર્ચ અને દેખાડો, એમ દેખાદેખી જે શો ઓફનો ખર્ચ હોય ને તે તમે બને ત્યાં સુધી એવોઇડ કરજો, ટાળજો. એટલે શનિ મહારાજની એક શિખામણ યાદ રાખવાની કે જેટલી ચાદર હોય ને એટલી પછેડીઓ ને એટલા પગ લાંબા કરવાના. ટૂંકમાં જે કંઈ કમાવ ને એમાંથી ભવિષ્ય માટે થોડી બચત કરવી વૃષભ રાશિ વાળા માટે ખાસ. વેપારમાં જૂના સંબંધો તાજા થાય, નવું જે ગ્રાહકોનું વર્તુળ તે પણ મળી શકે, નવું કામ શરૂ કરો તો અનુકૂળતાઓ થાય. ખેતીવાડી, બાગ બગીચા, ડેરી ફાર્મ, ખાવા પીવાનો ધંધો, હોટલ રેસ્ટોરન્ટ હોય, કન્સ્ટ્રક્શન ને રિયલ એસ્ટેટ ને કામ હોય કે ઓનલાઈનનું કામ હોય, એમાં તમને વૃષભ રાશિ વાળાને લાભ ફાયદો થશે. આ સમયમાં નવી પાર્ટનરશિપ ને નવા સાહસની ઓફર આવે, સ્ટાર્ટઅપને હિસાબે પણ આવે. તો એમાં છે ને ડોક્યુમેન્ટેશનમાં ખૂબ ધ્યાન રાખવાનું, નહીં તો ભવિષ્યમાં એમાં અમુક વસ્તુઓ રિવર્સ જાય ને આપણને હેરાન થવું પડે. જે લોકો નોકરીમાં હોય, કોર્પોરેટ કે સરકારી, એમના માટે કામનો ભારણ વધવાનું, અપેક્ષાઓ તમારી પાસે વધશે. કારણ કે તમારી એક્સપર્ટાઇઝ કામ લાગે. પ્રમોશનના સંજોગો છે આ ટાઈમમાં. બદલી તમારે ગમતી જગ્યાએ કરાવી હોય તો એ પણ મળવાની શક્યતા છે. અને ઓક્ટોબર મહિના પછી જેવા શનિ મહારાજ પોતાના નક્ષત્રમાં જાય ને એટલે તમારા કામની નોંધ અધિકારીઓ લે અને તમારી સિફારસ કરે. ભાઈ, મિનિસ્ટ્રીમાં ફેરફાર થાય ને તો જે લોકો વૃષભ રાશિના મિનિસ્ટર હોય ને એમને સારા જેમાં પરફોર્મ કરી શકાય એવા ખાતાઓમાં મિનિસ્ટ્રી મળી શકે. એ સિવાય અધિકારીઓને પણ એવું છે, કર્મચારીઓ માટે પણ વૃષભ રાશિના હોય એમના માટે અનુકૂળતાઓ દેખાઈ રહેલી છે. વૃષભ રાશિના વિદ્યાર્થીઓ શિસ્ત જાળવવાની જરૂરી, હરવા ફરવામાં થોડા કંટ્રોલ કરજો ભાઈ. અમે ઓપોર્ચ્યુનિટી આવશે પણ ધ્યાનમાં રાખવાનું, રોજે રોજનું પ્લાનિંગ કરવાનું, એ પ્રમાણે સ્ટડીની નોટ્સથી બધું તૈયાર કરવાનું. એટલે ધીરજ રાખીને ડિસિપ્લિન વેમાં કરશો તો તમને તમારી જે કેપેસિટી એના કરતાં ઘણું સારું પરફોર્મ કરી શકશો અને રિઝલ્ટ બી બહુ સારું મળશે. પ્રેમ, સ્નેહ સંબંધો, રોમાન્સ, એમાં તમારામાં પરિપક્વતા આવશે. નવા મિત્રોને મળવાનું થશે, નવો પરિચય થશે અને એ પરિચય આગળ જતા પરિણય એ લગ્નમાં પણ વિવાહમાં પણ કન્વર્ટ થઈ શકે. જીવનસાથીને મળવા માટે આ સમય દેખાઈ રહેલો છે. સંબંધમાં એક વિશ્વાસ વધશે. જે જૂનો કોઈ સંબંધ હોય મિત્રતાનો તો એમાં એક ટ્રસ્ટ વર્ધીનેસ આવશે. હવે આ ટાઈમમાં ઘણી વખત એવું થાય વક્રી શનિમાં એમ થાય કે જૂના કોઈ સંબંધો તૂટી ગયા હોય, મનદુખ થયું હોય, સ્નેહ સંબંધની વાત પણ છે આમાં, તો એકદમ અચાનક નવેસરથી લાઈફમાં આવે એ વ્યક્તિ, યુવક હોય કે યુવતી હોય કોઈ પણ. હવે એ ટાઈમે તમે જે નિર્ણય લો તે સમજદારીથી લેવાનો, લાગણીથી નહીં લેવાનો કે અરે વાહ તો ચમત્કાર થઈ ગયો. અમને ઘણા લોકો કે લાઈફમાં ચમત્કાર થયા હોય એવું કહેનારા અમને મળે છે તો અમે જોઈએ છીએ વાતને, પણ પછી કહીએ કે ઉભા રહો ભાઈ, થાંભા. તો સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો. એ સંબંધોમાં આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ તમને શનિ માર્ગી થાય
પછી મળે. અને વિવાહિત જીવન, જે લોકો દાંપત્ય જીવન છે એમાં જીવનસાથીનો સહકાર મળવાનો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું. ગળું, ગરદન, છાતી, લીવર એ બધામાં તમારે કમરના દુખાવો એ બધી વસ્તુઓ આવી જાય. આ વક્રી શનિ એમાં થોડોક વધારો કરી આપે. એટલે સ્ટ્રેસ, દબાણ નહીં. આ સાયકોસોમેટિક બીમારીઓ થઈ શકે વૃષભ રાશિ વાળાને, તો એ ધ્યાનમાં રાખવાનું. અને વર્કઆઉટ કરતા રહેવાનું, પ્રોપર ડાયટ લેવાનું અને મેડિસિન અવશ્ય લેવાની. એવોઇડ નહીં કરવાનું, સ્કીપ નહીં કરવાની. તમારી સલાહ લોકો માનશે, સામાજિક મહત્વ મળશે તમને. નવી મિત્રતા, નવા સંબંધ ભવિષ્યમાં ઉપયોગી નીવડશે. સામાજિક સેવા, રાજકારણ વગેરેમાં હોવ તમે તો લોકો તમારી પર ભરોસો મૂકશે અને તમે લોકોના કામ પણ સારી રીતે પરફોર્મ કરી શકશો. પૈસાનું આયોજન વ્યવસ્થિત કરવાનું. ટૂંકા ગાળામાં લાભ થાય એવી કોઈ પ્રલોભનવાળી યોજનામાં પૈસા રોકવાની. શેર સટ્ટાથી સાવધાન રહેવાનું. લાંબા ગાળાનું આયોજન, રોકાણ તમને લાભદાયક રહેશે. એટલે જોખમી નિર્ણય ટાળવાના. રાતોરાત લખપતિવાળી કોઈ બી વાત આવે, એલર્ટ થઈ જવાનું. આવશે ખરી, ચોક્કસ આવવાની, પણ ધ્યાન રાખવાનું. લોચાવાળી જમીન સામે આવી જાય. 5 કરોડની જમીન તમને 25 લાખમાં મળતી હોય એટલે તમે લાલચમાં આવી ગયા તો ગયા કામથી. ખાસ ધ્યાન રાખવાનું. એટલે શનિ મહારાજનો સંદેશ વૃષભ રાશિ માટે, રસ્તો ખુલ્લો છે. દોડવા કરતા ચાલો તો લાંબુ ચલાશે. ઝડપને જવા દો, સ્થિરતા અને મક્કમતાને ધ્યાનમાં રાખો. ઉપાય કરવાના છે. ભાઈઓ બહેનો બંને શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે તલના તેલનો અથવા સરસવના તેલનો દીવો કરવાનો. પીપળાના ઝાડ નીચે સાંજના સમયે આડી વાટનો. કાળા તલનું દાન કરવાનું. કાળા મગ, કાળા તલ ને કાળા અડદ એનું શનિવારે દાન કરવાનું, અથવા શુક્રવારે. તમારો રાશિ સ્વામી શુક્ર એટલે. હનુમાનજીની ઉપાસના કરવાની. ગરીબ વૃદ્ધની સેવા કરવાની. જરૂરિયાતમંદને જે જરૂરી હોય એ વસ્તુનું દાન કરવાનું. આ સમયમાં છત્રીનું દાન સારું ફાયદાકારક રહે, કારણ કે વરસાદ છે એટલે વરસાદ હોય ત્યારે આ ધ્યાન રાખવાનું. છત્રીનું દાન એ પણ બહુ સારું છે શનિની શાંતિ માટે અને શનિનો શુભ પ્રભાવ મળે એના માટે. એટલે વૃષભ રાશિને આ વક્રી શનિ કોઈ નુકસાન કરવાનો નથી, પણ તમે ભવિષ્યની આયોજનને ગોઠવણો સારી રીતે કરો એ બધી અનુકૂળતાઓ ગોઠવી આપશે. એટલે મોડું આપે શનિ મહારાજ, પણ એની વેલ્યુ બહુ વર્ષો સુધી રહે તમારી પાસે અને વધતી જાય એવું હોય. એટલે એમ કે ને એન્ટિક વેલ્યુ વધતી જાય એવું આ શનિ મહારાજ વક્રી હોય ને ત્યારે ફળ આપે તમને. હવે આપણે જોઈશું મિથુન રાશિ, ક, છ, ઘ, બુધની રાશિ. અને શનિ મહારાજ બુધના નક્ષત્રમાં ભ્રમણ કરે છે ઓક્ટોબર સુધીને, પછી પાછા શનિના નક્ષત્રમાં આવે છે અને તે 2027ની 8મી ફેબ્રુઆરીએ પાછી બુધના નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે શનિ મહારાજ. આ ધ્યાનમાં રાખવાનું મિથુન રાશિ વાળા. શનિનું આ ભ્રમણ છે ને એ તમારા જીવનમાં એક ચક્કર આખું ફરીને તમે પાછા હતા ત્યાં આવી ગયા હોય એવી ફિલિંગ આપે. હકીકત એવું નથી, પણ વાતાવરણ એવું લાગે. વિચારોની ચંચળતા જબરજસ્ત હોય. નવા લોકો, નવી વાત, નવા વિચાર, નવા સંબંધ એ તમારા જીવનમાં સામાન્ય કહેવાય, એમ નોર્મલ. કોઈ બીજા લોકોને વર્ષો લાગી જાય કોઈની સાથે સંબંધ જોડતા, તમને જરાય વાર ના લાગે. ફટાફટ જાણે વર્ષોથી જાણતા હોય એવું કામ થઈ જાય. અને હમો માણસે એવી રીતે તમારી સાથે ટ્રીટ કરે. કહો ભાઈ કેમ છો, ઓ બેન, આપણે તો કેટલા જાણે જન્મનો ઓળખાણો એવી વાતો કરે ભાઈ. તો આ શનિ મહારાજ આ ટાઈમમાં એમ કે જે આ ચાલુ કર્યું છે તે હરખી રીતે પૂરું કરો ભાઈ. નવું બધું છોડો. હમણાં જે તમારું રૂટીન છે તેને રેગ્યુલર કરો અને જે જૂના પ્લાન વિચારેલા છે એને અમલમાં મૂકવા માટે વક્રી શનિ તમને ચાન્સ આપશે તો એ તમારે પકડી લેવા. એના માટેની અનુકૂળતાઓ ઊભી કરી આપશે. બધું ફટાફટ કરવું છે એ વાત પડતી મૂકવાની. એકદમ આયોજન, પ્લાનિંગથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો સમય મિથુન રાશિ વાળા માટે છે. આ 4.5 મહિના છે, યાદ રાખજો. પારિવારિક જવાબદારીઓ વધવાની છે. તમારે બધા ઈચ્છા હોય કે ના હોય ધ્યાન રાખવું પડશે. માતા પિતા, વડીલ, સ્નેહી જે નજીકના ઉંમરલાયક હોય એમની પાછળ તમારે થોડો સમય આપવો પડે, ઘસાવવું પડે, દોડવું પડે, એ શક્યતા છે. કોઈ ગળમથલ થયેલી હોય કે વાંધા વચકા પડ્યા હોય તો એ થોડી વાતચીત કરશો તો એનો ઉકેલ મળી જશે ને સરળતાથી મળી જાય. નજીકના સ્નેહીઓ સાથે પૈસાના સંબંધમાં ખૂબ સાવધાની રાખવાની, સ્પષ્ટતા રાખવાની, લેખિત વ્યવહાર રાખવાના, ઉધાર અધ્ધર કંઈ કરવું નહીં. ટૂંકમાં જે સૌનું છે એનું કોઈ ના હોય એવી સ્થિતિ આ સમયમાં મિથુન રાશિ વાળા માટે થાય. તમે બધાનું કરો પણ તમારું કરવા કોઈ ના હોય. બધા હાથ ઊંચા કરે, ભાઈ માથી નહીં થાય. કારણ કે તમે સક્ષમ છો એવું બધાને લાગે, પણ તમારા માટે એ લોકો સક્ષમ છે એવું એમને લાગે જ નહીં. એટલે એ તો એમ કે તમે તમારું કરી શકો, અમારે બધાને કરો, તમે ના કરો તમારું. એટલે એક વાત ધ્યાન રાખજો, અપેક્ષા રાખવી નહીં મિથુન રાશિ વાળાએ આ વક્રી સમયમાં, વક્રી શનિના સમય કે મારું ફલાણું આ મારું કરી દેશે, ઢીકણું કરે, એ થવાનું નથી ભાઈ. તો અપેક્ષા રાખીને દુઃખી નહીં થવું. પોતાનાથી થાય એટલું જ કરવું. એમ કે છે ને, બા સૌ નહીં પણ બાનું કોઈ નહીં. બાનો રૂમ કોઈ સાફ ના કરે, બા બધાના રૂમ સાફ કરે, એના જેવું છે. એટલે તમારે આ ધ્યાન રાખવાનું કે તમારું પોતાનું સાફ સફાઈ રાખવી, તમારું પોતાનું કાર્ય પહેલા જોવું. સેલ્ફ સેન્ટર થોડા થાવ, વાંધો નહીં. આ ટાઈમમાં આવકના નવા રસ્તા આવશે. કંઈક ને કંઈક રીતે તમને ઇન્કમ થતી રહેશે. તકલીફ નથી આવવાની. તમારા કામથી બીજાને લાભ થાય ને એમાં તમને ફાયદો થશે. ફ્રીલાન્સ કામથી વધારે ફાયદો થાય. ઓનલાઈન બિઝનેસમાં મોટો ફાયદો થઈ જાય. ગ્લોબલ
ઓળખ તમને મળી જાય. ડિજિટલ કામ કરતા હોય, મીડિયાને લગતું કામ કરતા હોય, અથવા બીજું કોઈ પણ ટ્રેડિંગને લગતા કામો હોય તો એમાં પણ ફાયદો થાય. વિદેશના કામોમાંથી તમને અચાનક ફાયદો થઈ જાય. આ સમયમાં થોડી બચત કરવાની ટેવ પાડજો, અને લાલચ કે લોભ વૃત્તિથી કોઈક વાત આવતી હોય તો એમાં ખાસ સાવધાન રાખવાનું. તમે કોઈ ટ્રેપમાં ફસાવો નહીં, એનું મિથુન રાશિવાળાએ ધ્યાન રાખવાનું. ફાઇનાન્શિયલ ટ્રેપનું ખાસ. તમારી સાથે સ્કેમ અથવા ફ્રોડ થઈ શકે, કારણ કે આ જ સમયમાં તમારી રાશિથી 9મે રાહુ ચાલી રહેલો છે. એટલે જે મિથુન રાશિના લોકો કન્સલ્ટિંગમાં છે, ટૂર ટ્રાવેલમાં છે, આઈટી ફિલ્ડમાં છે, માર્કેટિંગ, એજ્યુકેશન કે કમ્યુનિકેશનમાં, એમને લાભદાયક તક મળવાની. પાર્ટનરશિપની નવી ઓફર આવી શકે, સાવધાનીથી એમાં આગળ વધવું. જોબ, નોકરી, કેરિયર, એમાં આ સમયગાળામાં ફેરફાર આવી શકે, સારા ચેન્જીસ આવે, નવી જવાબદારી મળશે. અમુક લોકોને પ્રમોશન મળે, વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ બદલાય, અથવા નવી નોકરી, નવી જવાબદારી મળે, એવા સંજોગો ઊભા થશે. વિદેશ જવાની અનુકૂળતાઓ ઊભી થાય. આ સમયમાં વિદેશ જવાના પ્રયત્ન કરતા હોય તેમાં સફળતા મળે. જે લોકો પ્રમોશનની રાહ જોતા હોય તો એમને આ વર્ષ પૂરું થતા પહેલા પ્રમોશનના સંજોગો ઊભા થશે મિથુન રાશિવાળા માટે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને સફળતા મળવાની છે, બહુ સારી સફળતા મળશે. તમારું ફોકસ બનેલું રહેશે. હા, થોડુંક તમારું પેલી કહેવાય ને કે માનસિક રીતે વિચારવાની, વધારે પડતા વિચારવાની ટેવને લીધે અમુક વસ્તુઓમાં વધારે જરૂર વગર ઊંડાણમાં જાઓ, જેને કારણે તમે અમુક ચેપ્ટર છૂટી જાય તો પરીક્ષા વખતે સ્ટ્રેસ આવી શકે. આ દરમિયાન, આ સમયમાં જો પરીક્ષા હોય ને તો થોડો સ્ટ્રેસ આવશે. એટલે એક ટાઈમ ટેબલ ખાસ બનાવીને દરેક સબ્જેક્ટને વેટેજ આપવાનું. ઇક્વલ વેટેજ ઘણી વખત જરૂરી નથી હોતું. કોઈ સબ્જેક્ટને તમે 20% આપો, કોઈને 30% આપો તમારા ટાઈમના. એ રીતે તમારા વિષયવાર એ જે વેટેજ આપવાનું, સમય આપવાનો, તે ખાસ નક્કી કરી લેજો સ્ટુડન્ટ્સ માટે ખાસ. અને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમને ખાસ આ ધ્યાન રાખવાનું છે. સફળતાના સંજોગ, આ આઈઆઈટી હોય કે આઈઆઈએમ હોય કે પછી જેઈ, આ બધી જે એક્ઝામ છે એ બધામાં સફળતા મળવાના મિથુન રાશિ માટે બહુ સારા સંજોગ. એટલે તૈયારીઓ કરતા રહેજો. સ્નેહ, પ્રેમના સંબંધોમાં સ્પષ્ટતા આવવાની છે. ખાલી એક જેને કહે ને કે પર ઓફ ધ મોમેન્ટ, આવેગ આવેશમાં જે સંબંધ બંધાયો હોય, અથવા આકર્ષણ, દૈહિક આકર્ષણને લીધે એકબીજા પ્રત્યે ખેંચાણ થયું હોય તો એમાં થોડી દરાર પડે, થોડી ગડબડ થાય. એટલે પેલા એમ કે ને, ગરજના હિસાબે સંબંધ બનાવ્યો તો એમાં ગડબડ આવવાની છે, પણ જે વિશ્વાસ પર સંબંધ બંધાયેલો હોય તે વધુ મજબૂત થવાનો છે. જે લોકો સિંગલ છે એમને વર્કિંગ પ્લેસ અથવા સ્ટડી, જો અભ્યાસ કરતા હોય તો તે, અથવા કોઈ વ્યવસાયમાં હોય તો તેમાં ત્યાં નવું પાત્ર મળે, નવા પાત્ર સાથે પરિચય થાય, જે આગળ જતા પરિણય અને લગ્નમાં બદલાઈ શકે. અને એ સંબંધ લાંબો સમય ચાલશે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહેશે. પતિ અથવા પત્ની તમારાથી સંતુષ્ટ રહેશે. નાની મોટી ગેરસમજ હોય તે દૂર કરો એટલે જીવન સરળતાથી ચાલશે. ઊંઘ સંબંધિત બાબતો વધારે પડતા વિચારને લીધે થોડી ગડબડ કરી શકે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને હાથ, ખભો અને નર્વસ સિસ્ટમને લગતી નાની મોટી સમસ્યાઓ થાય, દુખાવા બુખાવા થઈ શકે. યોગ પ્રાણાયામનો તમારે પ્રયોગ કરતા રહેવાનો. અને જેની પર ફોકસ બહુ કરવું પડે, એટલે આંખની ઉપર સ્ટ્રેસ આવે એવા કામમાં થોડી સાવધાની રાખવાની, વચ્ચે વચ્ચે પોઝ લેતા રહેવું. સોશિયલ મીડિયા પર જે લોકો એક્ટિવ છે એમના માટે સારો સમય કહી શકાય. તમારી બોલવાની સ્ટાઇલ અને ડાયલોગ ડિલિવરીથી લોકો પ્રભાવિત થાય, એટલે તમારી પોપ્યુલારિટી વધશે. તમારા વર્તુળમાં, સ્નેહ વર્તુળ, જે મિત્ર વર્તુળ હોય, સામાજિક વર્તુળ, એમાં પણ જો કોઈ વિવાદાસ્પદ નિવેદન કરી દીધું તો કારણ વગરનો તમારે ફજેતીનો ફાળકો થઈ જાય. એટલે એ સાવધાની રાખવાની કે જ્યારે પબ્લિક પ્લેટફોર્મ પર બોલો તો શબ્દો વિચારીને વાપરવા. જે મિથુન રાશિવાળા રાજકારણમાં, જાહેર જીવનમાં હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય, એ લોકો, એમની છબી વધારે સ્ટ્રોંગ, મજબૂત બનશે, સ્વચ્છ બનશે. કોઈ વિવાદમાં તમે સપડાયો તો એમાંથી બહાર આવી જશે. બધાને ખુશ રાખવાના પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે જે નિર્ણય લો તેને અડગ, એને એ પર રહેવાનું તો ચોક્કસ લાભ થશે. નાણાકીય જોખમ ઉઠાવવા માટે બીજાની સલાહ પર ભરોસો નહીં કરવો. આ સમયમાં તમારા પૈસા આડી અવળી જગ્યાએ રોકાઈ શકે અને લાંબા ગાળે પછી એ છૂટે જલ્દી બ્લોક થઈ જાય. સાદી ભાષામાં, કોઈ જમીનમાં રોક્યા કે કોઈ ધંધામાં રોક્યા કે કોઈ મિત્રને આપ્યા, આ સમયમાં એ સાવધાની રાખવાની જરૂર છે. નાણાકીય રોકાણ ખૂબ વિચારપૂર્વક કરવું. આ વક્રી શનિમાં મિથુન રાશિવાળાની બુદ્ધિ અને મહેનત બંને ચાલવાના છે ભાઈ. જે વાત તમે વિચારેલી છે અથવા લોકોની સામે બોલેલા છો એ બધું કરી બતાવવાનો સમય હવે શરૂ થઈ રહેલો છે. તો સફળતા અને સરળતા માટેના ઉપાય મિથુન રાશિ માટે આ છે. બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અવશ્ય કરવાના. અને ખાસ કરીને એકાદશીના બીજા દિવસે, દ્વાદશીએ, બારસના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો એક પાઠ, સ્તોત્રનો પાઠ કરવાનો. એનાથી જે કંઈ પ્રતિકૂળતા હોય ને તે દૂર થશે. વડના કે પીપળના પાન પર કેસરથી અથવા અડધરના સાંઈથી ઓમ શમ શનિશ્ચરાય નમઃ લખવાનું 5 અથવા 7 પાન પર. અને એ પાનને હનુમાનજી
હનુમાનજી પાસે એમના ચરણમાં મૂકીને આવવાનું. આ દર શનિવાર અથવા બુધવારે તમે કરી શકો, કારણ કે રાશિ સ્વામી તમારો બુધ છે. તમારી આજુબાજુમાં કોઈ જો ગરીબ વિદ્યાર્થીઓ હોય તો એમને પુસ્તકો અથવા લખવાની સામગ્રી એનું દાન કરવાનું. એટલે મિથુન રાશિવાળા માટે આ શનિનું વક્રી ભ્રમણ શુભ રહેવાનું છે. કેરિયર, આવક અને પર્સનલ ડેવલપમેન્ટ, વ્યક્તિગત વિકાસ માટેની અનુકૂળતાઓ ઊભી કરી આપશે. એટલે આ ટાઈમમાં છે ને લોંગ લાસ્ટિંગ, જેનું બહુ લાંબો સમય સુધી શુભ ફળ મળે એવા આયોજનો થવાના છે, એવા કામ તમારા થવાના છે. એટલે મિથુન રાશિવાળા કમર કસીને તૈયાર થઈ જાઓ. વક્રી શનિમાં તમને જોરદાર તકો મળે. મહેનત કરવાની, ભાગવાનું નહીં. હવે પછી જોઈએ કર્ક રાશિ, ચંદ્રની રાશિ. એમ કહેવાય છે કે જ્યારે શનિ વક્રી થાય ને તો સીધો સરળ રીતે વિચારનારો માણસ બી છે ને ઊંધી ચાલે, ઊંધું વિચારે, અને ઊંધું વિચારનારો માણસ સીધું વિચારતો થઈ જાય. એટલે આ વક્રી શનિનો પ્રભાવ એવી રીતે જોવો પડે. હવે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ચંચળ, પણ જેવો શનિ વક્રી થયો ને એટલે ઢીલા ઢપ થઈ જાય. અહીંયા એમની રાશિથી 9મે શનિ છે, પણ આ શનિ તમને એમ પૂછે કર્ક રાશિ વાળાને કે તમે દુનિયાભરની બધાની ચિંતા કરો, બધાની લાગણી રાખો, તમારું શું ભાઈ? તો આ શનિ મહારાજ આ 4.5 મહિનામાં તમારી અંદર પરિપક્વતા લાવશે. સંબંધોને કઈ રીતે તોલવાના, કઈ રીતે માપવાના, કયા સંબંધમાં કેટલું વેટેજ આપવાનું, કેટલું ધ્યાન આપવાનું, કોને કેટલું મહત્વ આપવાનું, હાવ ફાલતુ માણસોને તમે માથે ચડાવી દો તો એ બધું આ ટાઈમમાં નીકળી જશે. કેટલાક સંબંધો કપાઈ જવાના, જેને તમે એમ હતો કે આના વગર તો રહેવાય નહીં, એનાથી દૂર થવાની શક્યતાઓ પણ આ સમયમાં કર્ક રાશિવાળા માટે છે. દુઃખી થવાની જરૂર નથી. આ શનિ મહારાજ છે ને ન્યાયના ગ્રહ કહેવાય. એટલે એ સજા નથી કરતા, ન્યાય કરે. તમે કોઈના માટે વધારે પડતો ખોટી રીતે જોડાઈ ગયા હોય અથવા ખોટી રીતે એને હેટ કરતા હોય, ધિક્કારતા હોય, તો એ બધી વસ્તુઓ બદલાઈ જવાની છે આ ટાઈમ. ઘર પરિવારમાં જૂની ગેરસમજો હોય તે દૂર થાય. 9મો શનિ એટલે વડીલ જે તમારા ઘરના હોય એમના સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવાનું છે, એ ભાઈ હોય કે બેન હોય. આ ટાઈમમાં ઘરમાં શુભ પ્રસંગ, કુટુંબ પરિવારના જે કોઈ સભ્ય હોય એમનું દીકરા દીકરીના લગ્ન હોય અથવા બીજો કોઈ પ્રસંગ હોય એની ચર્ચા થાય, ફાઇનલ પણ થઈ જાય, ખર્ચો કરવો પડે એવી સ્થિતિ તમારા માટે આવે. આમ તમને ઘરમાં બધા છે ને ઇમોશનલ સપોર્ટ માને. તમે બધાનું ધ્યાન રાખો ને, બધાની વાત સાંભળો, અને રડતા જોડે રડવાનું, હસતા જોડે હસવાનું એવું રાખો તમે કર્ક રાશિવાળા. પણ ક્યારેક જ્યારે એવું સમય હોય ને તો કહી દેવાનું, ભાઈ આજે આપણી બેટરી લો છે, બધી વાતો મારે સાંભળવી નથી, મને શાંતિથી બેહવા દો. શાંતિથી બેહવાની જરૂર કર્ક રાશિવાળા માટે ખાસ વક્રી શનિમાં છે. વધારે પડતી દોડાદોડ કરીને લોકોનું ટેન્શન લઈને હું કામ મગજ ખરાબ કરવું ભાઈ? હા, તમારું મગજ શાંત રહે એ કરો. પહેલા શિવજીની ઉપાસના કરવાની ખાસ. એમાંય આ વચ્ચે શ્રાવણ મહિનો ને બધું આવવાનું, ત્યારે તો દૂધ ચડાવવાનું ના બધું કરજો ભાઈ. આવક સ્થિર રહેવાની છે, અટકેલા પૈસા આવવાના છે. વાહન, જમીન, મકાન એ બાબતે ખર્ચો કરી શકાય. નવું રોકાણ કરવું હોય તો કરી શકાશે. પૈસા બચાવવા હોય તો એનું પ્લાનિંગ પણ મળી જશે. આવક એવી વધવાની જ ભાઈ. વેપાર ધંધામાં કંઈ ને કંઈ સુધારો થશે, સારું થશે. બીજી વાત એ છે કે આ સમયમાં મંગળ જ્યારે 12મો થાય ને મિથુનમાં, ત્યારે તમારી દોડાદોડી બહુ વધવાની, બહુ દોડાદોડી કરવી પડે. ફેમિલી બિઝનેસ હોય, આપણે જોઈન્ટ ફેમિલીના બિઝનેસ ઘણી વખત હોય, તો એમાં તમારી જવાબદારી વધી જવાની, અને તમારી ભૂલને લીધે કંઈક નુકસાન થતું હોય તો તે તમે સુધારી શકશો. આ ટાઈમમાં આગળ કોઈ ભૂલ થઈ ગઈ હોય, એને નુકસાન થતું હોય તે તમે સુધારી શકશો. ટેક્સની લાયબિલિટી આવવાની છે, સાવધાન રહેવાનું. જો કોઈક આડી અવડી અંદર ગડબડ કરી હોય તો આ ટાઈમમાં એ પકડમાં આવે, એટલે ધ્યાન રાખજો ભાઈ. ખાણીપીણીનો ધંધો હોય, હોટલનો બિઝનેસ હોય, ખેતીનું કામ હોય, ડેરીનું કામ હોય, કેમિકલ, પાણી, મેડિકલ ફિલ્ડ સાથે જે લોકો જોડાયેલા હોય કર્ક રાશિવાળા, એમને આ લાભનો, ફાયદાનો ટાઈમ છે ભાઈ. નોકરિયાતોને જવાબદારી વધવાની. સરકારી અથવા ખાનગી નોકરીમાં હોય તો કામકાજ તમારે વધી જવાનું, તમારી પર જવાબદારી આવશે. વર્ક ફ્રોમ હોમ હોય તોય કામ વધે. 10 કલાકની જગ્યાએ 15 કલાક કામ કરવું પડે. તમારા સિનિયર જે હોય અથવા ટીમ લીડર હોય એ તમારી પર વધારે પ્રેશર આપશે. આ તમારે જ કરવાનું, બીજાના કામે તમને સોંપી દે ભાઈ. આ એટલે ઓક્ટોબર પછી તમારે ટ્રાન્સફરના યોગ બી આવે, બદલી થાય, કંઈ બીજી જગ્યાએ જવાનું થાય, પણ એ તમને તકલીફ નહીં આપે. નવી જવાબદારીઓ પણ મળે અને પૈસાનો ફાયદો પણ થાય. બે વસ્તુ. જૂના એરિયસ મળે ભાઈ, અટકેલા હોય ને જૂના, તે મળે. પ્રમોશન ને ભાઈ ઇન્ક્રીમેન્ટ ને એ બધું મળે, એવોર્ડ મળી જાય. વિદ્યાર્થીઓ જે લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય તેમના માટે અનુકૂળતા છે. હાયર એજ્યુકેશન માટે અનુકૂળ સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં પણ સફળતા મળશે. પ્રેમ, સ્નેહ, રોમાન્સ વગેરેમાં ધ્યાન એ રાખવાનું કે તમારો સ્વભાવ પેલો થોડી શંકા કરવા વાળો, કાં હતા, શું હતા, એ બધું તો એને અત્યારે આચવવાનું. શંકાના બીજ છે ને તે તોડફોડ તરફ લઈ જાય. એટલે કોઈ વધારે પડતો સવાલ જવાબ કરવાના નહીં. પોતાનું જે પ્રિય પાત્ર હોય એની સાથે, એની જોડે વાદ વિવાદ વધારે કરવાનો નહીં. આ વક્રી શનિમાં ખાસ જૂનો સંબંધો એ બી બગડતા વાર નહીં લાગે. એમાં ખાસ કરીને યુવતીઓએ વિશેષ ધ્યાન રાખવાનું છે.
તમે સેન્ટિમેન્ટલ થઈ જાઓ, ઇમોશનલ થઈ જાઓ અને સંબંધમાં એટલા પેનિક કરી લો એટલે સંબંધ તૂટી જાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું. જે સંબંધો જૂના તમારા છે, પરિપક્વ થઈ ગયેલા છે અને એમ નક્કી કર્યો છે કે આગળ જઈને હવે લાઈફ પાર્ટનર બનીએ, તો એમાં કર્ક રાશિની દીકરીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જાતની ઊંધી છતી વાતોમાં આવ્યા વગર શાંતિથી ચાલી રહેવાનું. અને વક્રી શનિનો સમય પૂરો થાય ડિસેમ્બરમાં, પછી આગળના નિર્ણયો પર જવું. ખાસ કરીને જે લોકો સિંગલ છે અને સ્પિરિચ્યુઅલી આગળ જવા માંગે છે, કર્ક રાશિના, એમને આ સમયમાં ખૂબ સારી સફળતા, ખૂબ સારા માર્ગદર્શન, મેન્ટર, સ્નેહી મિત્ર મળી શકે. દાંપત્ય જીવનમાં જીવનસાથીનો સહયોગ મળવાનો છે. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ તમે ગુજારવાના છો. વિદેશ અને ભવિષ્યનું સરસ પ્લાનિંગ આ સમયમાં થશે. મકાન લેવું હોય કે સંતાનોના અભ્યાસની વાત હોય અથવા કોઈ મોટો બીજા વાહન લેવું, એ બધા નિર્ણયો આ સમયમાં લેવાશે કર્ક રાશિ માટે. સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખવાનું કે પાણીની તરસ લાગે તો પાણી પીતા રહેવાનું. પેટ અને પાચન તંત્રની ગરબડ આવી શકે. શંકા કુશંકા, તર્ક વિતર્કને કારણે એસિડિટી થઈ જાય, તો ખાસ ધ્યાન એ રાખવાનું. આ લોકોએ આ સમયમાં, રાત્રિના સમયમાં દૂધ કર્ક રાશિ વાળાએ પીવાનું નહીં. એનાથી કદાચ તબિયતની ગરબડ થઈ શકે અથવા ચામડીને લગતી બીમારીઓ થઈ શકે. સામાજિક જીવનમાં માન સન્માન વધવાનું છે. લોકો તમને પાંચમાં પૂછાતા હોય એવા ગણશે. પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. જૂના સ્નેહી મિત્રો મળે. જૂના સંબંધો તાજા થાય. સામાજિક કે રાજકીય ક્ષેત્રે જે લોકો કામ કરતા હોય એમની પર લોકોનો વિશ્વાસ વધવાનો છે. લોકો તમારા તરફ સારી રીતે જોશે. અપેક્ષાઓ વધશે. એને પૂરી કરવા તમારે દોડાદોડ કરવાની છે. કર્ક રાશિ વાળાને આ ટાઈમમાં છે ને વિદેશથી લાભ થાય. વિદેશ જવાના યોગ આવે અથવા વિદેશી કંપનીઓ સાથે કામ કરવાની તક મળે. વિદેશી ભાગીદાર, વિદેશી સાથીદાર મળે અને એ લાંબા ગાળે તમને મોટો ફાયદો કરાવી આપે. જેમનો વિચાર હોય કે વિદેશ જઈને સ્થાયી થવું છે, કાયમ માટે પરમેનન્ટ સેટલ થવું છે, તો એ આ સમયમાં પ્રયત્ન કરે, સફળતા મળશે. 9મો શનિ આ કરી આપે. નવી પ્રોપર્ટી, નવી વસ્તુ વસાવવી હોય, ખરીદવી હોય તો અનુકૂળ ટાઈમ છે. ઉપાય તરીકે સોમવારે અને શનિવારે દૂધવાળા પાણીનું પીપળાને જળ ચડાવવાનું, મતલબ દૂધવાળું પાણી પીપળાને ચડાવવાનું. શિવજીને કાળા તલ અને દૂધનો અભિષેક સોમવારે અને શનિવારે કરવાનો. હનુમાન ચાલીસા અને શનિ સ્તોત્રના પાઠ કરવાના. વૃદ્ધ અસહાય વ્યક્તિઓની મદદ કરવાની. તો વક્રી શનિનો સમય કર્ક રાશિ વાળા માટે પોતાનું, પરિવારનું ભવિષ્ય સુધારવા માટે જે કરવું પડે એ પ્રયત્ન કરવાનો છે. મગજમાંથી નકારાત્મકતા કાઢી નાખવાની. નેગેટિવિટી ખોટી આવી રહેતી હોય તેનાથી બચવાનું. પોઝિટિવ એફર્ટ્સ લગાવશો, જરૂર સફળતા મળવાની છે. શનિ મહારાજ માટે કહેવાય કે કોઈની દેવું રાખે નહીં. તમારી જે મહેનત હોય, તમે જે કર્મ કરેલું હોય એ તમને વ્યાજ હાથે પાછું આપશે. ભાઈ, સારું કર્યું તો સારું, ખરાબ કર્યું તો ખરાબ. હવે આ જે બધી વાત કરીએ ને એ સામાન્ય આપણે જે જ્યોતિષના ગ્રહો ગોચરના આધારે હોય છે અને દરેકને પોતાની રાશિ પ્રમાણે કંઈ ને કંઈ લાગુ પડે. પણ તમારે જો વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય તો અહીંયા છે ને આ વોટ્સએપ નંબર આપેલો, એની પર મેસેજ કરવાનો. અમારી અનુકૂળતાએ જે સમય મળે એ પ્રમાણે જવાબ આપશું. અને બીજી વસ્તુ, એમાં જે પ્રોસિજર બતાવવામાં આવે એ ફોલો કરવાથી અમારી સાથે વાત થઈ શકશે. ડાયરેક્ટ કોલ ન કરવા વિનંતી, કારણ કે ડાયરેક્ટ કોલનો જવાબ આપતા નથી. વોટ્સએપ મેસેજ કરવાથી તમને પ્રોપર ગાઈડન્સ મળશે. એ પ્રોસિજર કરવાની તો અમારી સાથે વાત થઈ શકશે. દિવસમાં 1 કે 2 કલાક, અઠવાડિયામાં 2-3 દિવસ જ અમે વાત કરી શકીએ છીએ, કારણ કે વ્યસ્તતા એટલી રહે છે આ કાર્યક્રમોને લઈને. અને આગળ કહ્યું એમ QR કોડ આપેલો છે, એમાં થોડું ઘણું દક્ષિણા આપતા રહેવું. ભાઈ, હવે જોઈએ સિંહ રાશિ. મ અને ટ. નેતૃત્વ ગમે, સન્માન ગમે અને કોઈ ઇગ્નોર કરે તો જરાય ગમે નહીં. ભાઈ, સિંહ રાશિ વાળાને રાજા કહેવાય, લાયન. એટલે શનિ મહારાજ કે ભાઈ તમે રાજા થાવ બરોબર છે, પણ ન્યાયી રાજા થવાનું. આ ટાઈમ તમારો એવો છે. મનમાં આવ્યું તે ચાલો, એ ટાઈમમાં ચાલવાનું નથી. સિંહ રાશિ વાળા 8મો શનિ ચાલે, સાવધાન રહેવાનું. અને એમાં વક્રી થાય ત્યારે ઘણી વખત તમને આમ ક્યાંથી ક્યાં ફેરવી કાઢશે. વિચારો આડા અવળા અટવાશે. લોકો માટે તમારા મનમાં ઊંધા વિચાર આવશે. તમારું ભલું કરનાર જે છે, સારું ઈચ્છનાર, એના માટે તમને નેગેટિવ વિચાર આવશે. આ સાવધાની ખાસ રાખવાની છે. તબિયતની ગરબડ થવાની. જે તમે એમ માનો કે સ્વાસ્થ્યપ્રદ ખાવાનું છે, ભાઈ કમળો થયો હોય ને લાડુ ખાય તો તબિયત બગડે, એવું થવાનું છે. એટલે ખાસ સાવધાની રાખવાની. ડરવાની જરૂર નથી. 27 જુલાઈથી 11 ડિસેમ્બરના ટાઈમમાં સિંહ રાશિ વાળાએ ઈગો, આક્રમકતા, અહંકારથી બચવાની જરૂર છે. ચડે જાઓ, બળે જાઓ, કોઈની ઉપર આક્રમક થવાનું નહીં. તમારી પર આક્ષેપ નથી, આરોપ નથી તો બોલવાની જરૂર શું. એટલે સિંહ રાશિ વાળા આ સમયગાળામાં જો વિનમ્રતા રાખે, સરળતા રાખે, મનમાં કોઈ મેલ ના રાખે તો ચોક્કસ આ સમયગાળામાં જે કાર્યો સિદ્ધ થશે ને એ લાંબા ગાળા
ગાળાનો લાભ આપશે ભાઈ તમને. કુટુંબ પરિવારમાં તમારી વાતનું વજન વધશે, પણ તમે જે કહ્યું એમ જ બધાએ કરવું એ આગ્રહ રાખવાનો, છોડી દેવાનો. ઘણી વખત તમારી વાત સાંભળે પણ બદલાય, એમાં વ્યવહાર પ્રમાણે બદલાય. તમારા વડીલો એમની સાથે શાંતિથી વાત કરવાની, કોઈ અવહેલના અપમાન કરવાનું નહીં, આશીર્વાદ મળશે. તમારા સંતાનની પ્રગતિ જોઈને તમને આનંદ થશે, શુભ સમાચાર એમના વિશેના મળશે તમને. તો પરિવારના ફાઇનાન્સનું ધ્યાન તમે જો રાખતા હોવ તો સાવધાની એ રાખવાની કે આડાઅવળા ઊંધા છતાં ખર્ચા ના થઈ જાય. આવકમાં વધારો થવાનો છે, ધીમે ધીમે થાય. અટકેલા નાણાં ધીમે ધીમે પાછા આવે, ટુકડે ટુકડે આવશે. દેખાદેખી ખર્ચો વધારવો નહીં, ખોટા ખર્ચાથી બચવું. વેલ્થ ક્રિએશન માટે ડિસિપ્લિન જરૂરી, સંપત્તિ સર્જન માટે શિસ્તનું પાલન કરવું. સિંહ રાશિ વાળા માટે ખાસ આ સમયમાં જે લોકો સરકારી કામકાજ, કન્સ્ટ્રક્શન, પછી ટેન્ડરિંગ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, મેડિકલ અને મીડિયા ફિલ્ડમાં હોય એમના માટે લાભદાયક સમય છે આ. કોઈ નવી પાર્ટનરશિપ કરવી હોય તો ડોક્યુમેન્ટેશન પ્રોપર કરજો અને કાનૂની જવાબદારીઓ ફિક્સ કરવી જરૂરી છે. નોકરીમાં તમારી જવાબદારી ઉપરાંત વધારાનું કામ મળવાનું છે. લીડરશિપના ક્રાઇસિસ તમારે જોવા પડશે આ ટાઈમમાં. તમારા બોસ, સિનિયર ઓફિસર એ લોકો તમારી પાસે હાઈ એક્સપેક્ટેશન રાખે, જેમાં તમારે ઉજાગર કરવા પડે અને હેરાન થવું પડે, પણ ઇટ્સ ઓકે, કારણ કે યર એન્ડ જેવું વર્ષનો અંત આવશે એટલે એનું તમને સારું બેનિફિટ મળવાનું છે. ટ્રાન્સફર પ્રમોશનની ગણતરી હોય તો આ સમયમાં તમારી અનુકૂળ જગ્યાએ ઈચ્છા પ્રમાણે પોઝિશન મળી શકે. વિદ્યાર્થીઓ માટે નિયમિતતા અને ફોકસ બંને જાળવવાનો આ સમય છે. કોઈ પણ લાઇનમાં તમે સ્ટડી કરતા હોય, પછી સાયન્સ હોય કે લોને લગતું હોય કે મેનેજમેન્ટને લગતું હોય કે કોમર્સનું હોય કે આર્ટ્સનું હોય, એમાં એક ફોકસ તમારું જળવાયેલું રહેશે. મન થોડું અવઢવ થાય ગ્રહોના કારણે, પણ એ ઓક્ટોબર નવેમ્બરમાં થોડી ચિંતાઓ આવી શકે સ્ટડી વિષય, પણ ફોકસ કરશો તો વાંધો નહીં આવશે. અને ખાસ કરીને જે અમે ઉપાય બતાવીએ કરવાથી ચોક્કસ લાભ થશે. સ્નેહ સંબંધોમાં ઊંચ સાચી, ઊંચ સાચો એ વાત છોડવાની. એકબીજાને સમજીને વાતો કરશો તો પ્રેમ સંબંધ ગાઢ બનશે. આ સમયમાં સિંગલ જે લોકો છે એમના જીવનમાં કોઈ પ્રભાવશાળી અથવા પ્રતિભાશાળી અને એક સેલ્ફ કોન્ફિડન્સ વાળો જોરદાર વ્યક્તિ, પુરુષ અથવા સ્ત્રી જીવનમાં આવશે, જેના થકી તમારા જીવનમાં આગળ અપલિફ્ટમેન્ટ આવે એવી શક્યતા પૂરી છે. દાંપત્ય જીવનમાં થોડી મતભેદ ઊભા થઈ શકે, કડવાશ આવી શકે, પણ સમજદારી રાખશો તો ચોક્કસ તમને સંબંધોની મજબૂતાઈ અને ભવિષ્યના આયોજનમાં લાભ થશે. આ સમયમાં તમારી પર સ્ટ્રેસ બહુ આવી જાય, કારણ વગર શરીરમાં, મગજમાં, એ બધામાં પેન થતું એવી ફિલિંગ આવશે. કારણ વગર થાક લાગે, કમરમાં દુખાવો થાય, હૃદય અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ જોવા મળે. સંતુલિત આહાર અને થોડું વર્કઆઉટ આ તમને સ્વસ્થ રાખશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન વધશે. રાજકીય ક્ષેત્રે તમારા ઈચ્છા પ્રમાણે કાર્ય તમે કરાવી શકશો. તમારી છબી મજબૂત બને, પણ વિવાદાસ્પદ નિવેદનથી બચવું અને ઈગો, અહંકારથી બચવાની જરૂર છે. મેં કર્યું બોલવાની જરૂર નથી, લોકો સમજશે. ભાષણબાજીથી બચવાનું, લોકો તમને કામથી યાદ કરશે, ભાષણથી નહીં. યોગ્ય આયોજન કરીને લાંબા ગાળાના રોકાણથી લાભ થવાનો છે આ સમયમાં સિંહ રાશિવાળાને. સટ્ટો અને અફવા આ બેથી બચવાનું, નહીં તો પૈસાનું નુકસાન થાય. એટલે લીડરશિપનો જે નિયમ છે કે જે જવાબદારી સ્વીકારે તે સાચો નેતા, અને જે હુકમ કરે તેને કોઈ નેતા ગણતું નથી ભાઈ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ આપણે હુકમ ચલાવવાનો નહીં. સિંહ રાશિ વાળાએ જવાબદારી સ્વીકારવાની. ઉપાય તરીકે શનિવારના દિવસે ટીલ અથવા લોખંડના પાત્રમાં સરસવનું અથવા તલનું તેલ ભરી અને શિવજીના અથવા હનુમાનજીના મંદિરે દાન કરવું. શનિ સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ કરવાના. ગાય, કૂતરા, કાગડાને કંઈ ને કંઈ ખાવાની ચીજ આપવાની. 10 મિનિટ શાંતિથી બેસી અને શિવજી અથવા માં કાલીના મંત્રનો જાપ કરવા. તો સિંહ રાશિવાળા માટે 8મો શનિ છે, છતાં વક્રી થઈ રહેલો છે, એટલે તમારી ગુપ્ત શક્તિઓ બહાર આવે એના માટે જવાબદારી લેવાની, નેતૃત્વ સંભાળવાનું અને સેવા કરવાનો સમય છે આ. તો આ સમયમાં જો તમે અહંકાર છોડીને શિસ્ત, ધીરજ અને નમ્રતા અપનાવશો સિંહ રાશિવાળા, તો શનિ મહારાજ તમને કારકિર્દી, પ્રતિષ્ઠા અને સંબંધોમાં વિશેષ પ્રગતિ અને શુભ ફળ આપશે. એટલે શનિ મહારાજ કોઈને તકલીફ દંડો મારતા નથી ભાઈ. વક્રી શનિ થાય ત્યારે જીવનની દિશા બદલાય. તો એ તૈયારી સાથે સિંહ રાશિ વાળાએ આગળ ચાલવું. હવે જોઈએ કન્યા રાશિ. પ અને ઠ. વિશ્લેષણ કરવાની અદ્ભુત ક્ષમતા આ લોકોમાં હોય. કોઈ પણ વસ્તુને યથાતથ સાંગોપાંગ જોવી હોય તો કન્યા રાશિ વાળા તરત એમ નજર નાખે ને ખબર પડી જાય. વસ્તુ ખાલી ટચ કરે ને કિંમત ખબર પડે એમને. એમ QR કોડ સ્કેન કરે એના જેવું. પણ એમને છે ને દરેક વાતમાં પરફેક્શન જોઈએ. એના લીધે સ્ટ્રેસ બહુ આવે. પોતે સ્ટ્રેસમાં રહે ને બધાને સ્ટ્રેસમાં રાખે. કન્યા રાશિ વાળાની આ ટેવ ભાઈ. પરફેક્શન, ઓડિટર, બધું સારું દેખાતું, એમાં એક નાની અમથી ભૂલ કાઢી કે ચલો કેન્સલ આવું કરે ભાઈ. બનેલું કામ ઘણી વખત આવી રીતે અટવાઈ મારે. તો આ વક્રી શનિ તમને કહે છે કે ભાઈ પરફેક્શનની ચિંતા છોડો. જે બગડ્યું હોય ને એને સુધારવાની શરૂઆત કરો.
કારણ કે તમારી રાશિથી 7મા સ્થાનમાં શનિ મહારાજ વક્રી થાય છે, એટલે લગ્ન જીવન, દાંપત્ય જીવન, સ્નેહ સંબંધો, પાર્ટનરશિપ અને તમારી કેરિયર એની પર ઇફેક્ટ પડવાની છે આ વક્રી શનિની. પારિવારિક જવાબદારીઓ વધવાની છે. નજીકના સ્નેહી સાથે કોઈ વાદ વિવાદ થયો હોય તો એમાં સમાધાન થવાની શક્યતા છે. વડીલોનો સાથ અને સહકાર મળશે કન્યા રાશિ વાળાને. કુટુંબના નજીકના સભ્યના શુભ પ્રસંગની ચર્ચા થાય અને એ વિશે આગળ વાત વધે. તો વ્યવહાર કુશળતા તમારી આ વખતે કસોટી પર આવી શકે. તમે કહેશો એમ બધાએ કરવું એવો આગ્રહ આ સમયમાં રાખવો નહીં, કારણ કે અમુક વસ્તુઓ લાગણી ઉપર ચાલતી હોય તો પોતાના પરિવારના સભ્યોની લાગણીનું ખાસ ધ્યાન આ સમયમાં રાખવાનું, શ્રુડ નહીં થવાનું. આવકના પ્રમાણમાં જ આવક થોડી વધવાની છે. તમારી ગણતરીઓ થોડીક જુદી થઈ જશે, ખોટી પડી શકે. અંદાજ અને બજેટિંગ બંનેમાં કંઈ ગડબડ દેખાય આ ટાઈમ. જૂનું રોકાણ તમને કંઈક ને કંઈક ફાયદો આપી દેશે. પૈસા આવવાના છે એવી તો ખબર પડવાની જ છે, આવે મોડા વહેલા એ જુદી વાત છે. પાર્ટનરશિપમાં વેપાર હોય તો એક ટ્રાન્સપેરન્સી, પારદર્શિતા રાખવી આવશ્યક છે ભાઈ કન્યા રાશિ વાળાએ. શિક્ષણ, હેલ્થ કેર, આઈટી, એકાઉન્ટ મતલબ હિસાબ કિતાબનું કામ, કન્સલ્ટન્સી ફર્મ, પછી એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામ હોય એ બધામાં તમને સારો લાભ થવાનો છે. એ કન્યા રાશિના જે લોકો આ ફિલ્ડમાં હોય એમને ફાયદો થશે. નવા એગ્રીમેન્ટ થાય એને શાંતિથી સ્ટડી કરીને સાઇન કરવાના. નોકરીમાં તમારે કામ વધારે આવે, પ્રશંસા ઓછી મળે, ફીડબેક તમને પોઝિટિવ ફીડબેક ના મળે, સતત તમારી પર પ્રેશર રહે. ઓક્ટોબરથી થોડો સુધારો થાય. ઇન્ક્રીમેન્ટ, બોનસ, પછી પ્રમોશન આ બધાની શરૂઆત સપ્ટેમ્બર પછી તમને ફળદાયક રહેશે. નોકરી બદલવી હોય, સ્વિચ ઓવર કરવું હોય તો એ પણ અનુકૂળતાઓ આ વક્રી શનિમાં મળશે. કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે બહુ અનુકૂળ ઉત્તમ સમય છે. કેમ? કે ગુરુ મહારાજ તમારી રાશિથી 11મે ચાલે, જે સ્ટડીના સ્થાનને દ્રષ્ટિ કરે. એટલે સીએ, મેડિકલ, સાયન્સ, આઈટી, આઈઆઈટી, પછી યુપીએસસી, જીપીએસસી, બેન્કિંગ કે ટેકનિકલ ફિલ્ડમાં જે તૈયારી કરતો હોય ને એ સ્ટુડન્ટ્સને, એ વિદ્યાર્થીઓને એકાગ્રતા રાખે, એક ફોકસ્ડ રહે તો ચોક્કસ બહુ સારી સફળતા, અનએક્સપેક્ટેડ સક્સેસ મળશે. સ્નેહ, પ્રેમ, રોમેન્ટિક સંબંધો જે હોય એમાં એક સિરિયસનેસ, ગંભીરતા આવશે. આ ટાઈમમાં આ જે સમય છે ને આ વક્રી શનિનો, એમાં ટાઈમ પાસ સંબંધ અને જે ફ્લક્ચ્યુઅલ હોય કે આમ અભિમેલા, તાળી મિત્ર 100 મળે એના જેવું જે હોય તે બધામાં પડવાનું નહીં, એમાં ટાઈમ બગાડવાનો નહીં. વેસ્ટ ઓફ ટાઈમ થશે, એનર્જી થશે, પૈસા પણ જશે. સંબંધોની સચ્ચાઈ તમારી સામે આ સમયમાં આવશે. આ સમયગાળામાં તમને કોઈક નવા વ્યક્તિની મુલાકાત થશે જે જીવનમાં આગળ જતા તમને ખૂબ ઉપયોગી થશે અને માર્ગદર્શક રહેશે, અથવા જીવનસાથી તરીકે તમારી સાથે જોડાય. એ પુરુષ અથવા સ્ત્રી કોઈ પણ હોઈ શકે. દાંપત્ય જીવનમાં સમજણનો સેતુ મજબૂત થશે. ખાસ કરીને તમારા જીવનસાથીની ટીકા કરવાની નહીં આ સમયમાં, કારણ વગરની ખોળ ખાપણ કાઢવાની નહીં. ચામાં ખાંડ ઓછી છે તો પી લેવાની, બોલવાનું નહીં. અને કદાચ બોલાઈ ગયું તો સોરી બોલવામાં અચકાવા નહીં, તરત બોલ દેવાનું કે સોરી. હા, તો સંબંધોની ગહેરાઈ, મજબૂતાઈ અને ગંભીરતા વધશે. બુધ અને ચામડી સાથે સંબંધ, ચામડીના રોગોથી સાવધાન રહેવાનું. ઇરિટેશન થાય શરીર પર, મેડિકેશન, દવા જરૂરી. આંતરડા અને પાચન તંત્રને લગતી સમસ્યા આ સમયમાં ઊભી થાય. સમયસર ભોજન ને પૂરતી ઊંઘ લેવાની કન્યા રાશિ વાળાએ. સામાજિક ક્ષેત્રે તમારી ઈમાનદારી અને આવડત બંનેનો સ્વીકાર થાય. કંઈ પણ કામ હોય, તકલીફ હોય તો એના માટે લોકો તમારી સલાહ લેવા આવે અને માને. સોશિયલ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રમાં અથવા રાજકીય ક્ષેત્રમાં હોય તો ચર્ચાઓ, વિચારણાઓ કરવા કરતા એક્શનમાં આવવાનો સમય છે. આ લોકોને સલાહ સૂચના બહુ આપવાની જરૂર નથી, જાતે કામ પર લાગી જાઓ, તમારી ટીમને કામે લગાડી દો. જે લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય તે માટે વિદેશ યોગ અનુકૂળતા બતાવી રહેલા છે. ઓનલાઈન કામ થઈ શકે. આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં અથવા પ્રોજેક્ટમાં ભાગ લેવો હોય તો ભાગ લઈ શકાય એવી શક્યતાઓ છે. વિદેશ પ્રવાસની તક મળે તો ઝડપી લેવી. રોકાણના ક્ષેત્રે લાંબા ગાળાનું આયોજન તમને સફળતા આપશે. એમાં કમાણી પણ સારી થશે. ખાસ કરીને રિયલ એસ્ટેટમાં જો રોકાણ કરવાનું હોય લાંબા ગાળાનું તો આ સમય અનુકૂળ રહેવાનો છે. પેપર્સ ચેક કરીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું. ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરી લેવાનો, એને છાવરવાની નહીં. આ સમયમાં ભૂલ થઈ શકે એવું છે કન્યા રાશિ વાળાએ, તો એ ખાસ ધ્યાન રાખવાનું. ઉપાય તરીકે શનિવારે કાળા તલ, અડદ અને દૂધનું દાન કરવાનું. કોઈ પણ ધર્મસ્થાન જ્યાં અન્ન ક્ષેત્ર ચાલતું હોય ત્યાં ખાસ કરીને બાજરી, કાળા અડદ, કાળા મગ એનું દાન કરવું. ચોમાસાનો સમય હોય તો છત્રીનું દાન અવશ્ય તમને લાભદાયક રહેશે. ગાય, કૂતરા, કાગડાને અન્ન દાન કરવાનું. દશરથ કૃત શનિ સ્તોત્રના પાઠ કરવાના અને બુધવાર અને દ્વાદશી, બારસના દિવસ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના પાઠ અવશ્ય કરવા. એટલે કન્યા રાશિ વાળા માટે આ વક્રી શનિના ભ્રમણનો સમય જીવનને વધુ સ્થિર, મક્કમ અને સફળ બનાવવાનો છે. નાણાકીય આયોજન, ભાગીદારી, કારકિર્દી એટલે કેરિયર અને અંતરંગ સંબંધોમાં પરિપક્વતા લાવવાનો આ સમય કન્યા રાશિ માટે છે. તો શનિ મહારાજ આ સમયમાં તમારી ગતિને થોડી
પ્રગતિને થોડી ધીમી કરે, પણ જે લોકો સાચા રસ્તે ચાલી રહેલા છે એમને કશે અટકાવવાના નથી. તો મિત્રો, આ મેષથી કન્યા 6 રાશિનું શનિ મહારાજના વક્રી ભ્રમણનું ફળ આપણે જોયું. બાકીની 6 રાશિનું ફળ હવે પછીના આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. આમાં તમને જે ઠીક લાગ્યું એ જય શનિ મહારાજ, જય બજરંગબલી કી જય કોમેન્ટ સેક્શનમાં અવશ્ય લખજો. તમારી રાશિ અને તમારી કોઈ સમસ્યા હોય તો એ વિશે પણ ઉલ્લેખ કરજો. આગળ પછીનો જે વિડીયો આવશે એમાં તુલા રાશિથી લઈ અને મીન રાશિવાળા માટે આ વક્રી શનિ મહારાજ શું ફળ આપશે, કઈ રીતે તમને કયા પ્રયત્નો કરવા અને કઈ બાબતનું ધ્યાન રાખવું એનું ડિટેલ વાત કરવામાં આવશે. તો ફરી એકવાર અમારા આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને હા, ઉપર QR કોડ આપ્યો છે, એમાં ફરી એકવાર કહીએ કે બહુ મોટી રકમ અમે માગવાના નથી. 11, 21, 51 જે તમને ઠીક લાગે QR કોડ સ્કેન કરીને મોકલો ભાઈ, તો ચાલતું રહે ગાડી. અને આપ સૌ આ જે રીતે અમને આદર આપી રહેલા છો, માન આપી રહેલા છો, ઘણા લોકોના મેસેજ આવે, ઘણા લોકોના જીવનમાં અમારી આ વાતો અમલમાં મૂકવાથી ક્યાંક ને ક્યાંક થોડોક લાભ, થોડું પરિવર્તન, થોડી સુખદ વાતો જોવા મળેલી. તો બસ એ જ અમારું આમ તો ફળ છે. તો આપ સૌના આશીર્વાદ, આવા નવા સ્નેહ અને પ્રેમ મળતો રહે, એ જ શુભાશીષ, શુભ અપેક્ષા. ધન્યવાદ.